સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજવામાં આવી। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે લોકશાહીના આધારરૂપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભી અને એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો। પોતાની પરિકલ્પનાઓ, રંગો વડે મતદાન અને મતદાર સંદર્ભે ચિત્રો દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણું કહી સ્પર્ધામાં હોંશભેર ભાગ લીધેલ। સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓના અનુક્રમે દામા વંશિકા મોહનભાઈ ધોરણ 10, ભાનુશાલી શ્રેયા મહેન્દ્રભાઈ ધોરણ 9 અને ભાનુશાલી વંશી નીતિનભાઈ ધોરણ 10 રહેલ હતા। જ્યારે વિચાર અભિવ્યક્તિના વિજેતાઓમાં પ્રથમ શોરા ખતુભાઈ હસણ ધોરણ 11 અને દ્વિતીય ક્રમે ગામોદ કૃષ્ણા ગંગારામભાઈ ધોરણ 12 રહેલ હતા। ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકોમાં આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી અને કિશનભાઈ પટેલ અને મૌલિક વિચાર અભિવ્યક્તિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની અને રમેશભાઈ ડાભીએ સેવાઓ આપેલ હતી। આ બંને સ્પર્ધાના સંકલનની સંપૂર્ણ જવાબદારી ભૂમિબેન વોરાએ સંભાળી હતી। સ્પર્ધાના સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા સકલ। જય સારસ્વતમ, મારું નામ ગામોદ કૃષ્ણા ગંગારામભાઈ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। આજનો મારો ટોપિક છે લોકશાહીમાં મતદાનનું મહત્વ। મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે। ભારતીય બંધારણે કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને એક સરખા મૂલ્યનો અધિકાર આપ્યો છે। ચૂંટણી આવે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે તેમને પોતાના મતનો પ્રયોગ કરવો જોઈએ અને એક સારી સરકાર રચવામાં સહભાગી થવું જોઈએ। દરેકનું મત કિંમતી હોય છે અને જે લોકો મતદાન કરતા નથી તેમને શાસન વ્યવસ્થા વિશે ફરિયાદ કે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ હક નથી। લોકશાહી એ ભારતની આગવી ઓળખ અને વિશેષતા છે। ઘણા લોકો એવું માને છે કે હું મત નહીં આપું તો શું ફરક પડી જવાનો, પરંતુ આવી વાતો કરનાર લોકો એ ભૂલી જાય છે કે ઘણી બેઠકો પર 1000 કરતાં પણ ઓછી સરસાઈથી વિજેતા નક્કી થાય છે। તેથી જ ચાણક્ય દેશની દુર્દશા વિશે કહે છે, દુર્જનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે। દુર્જનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે। અને અંતે હું એટલું જ કહીશ કે लोकतंत्र में आस्था लोकतंत्र का मान, लोकतंत्र में आस्था लोकतंत्र का मान, हर हालत में ठान लो करना है मतदान, हर हालत में ठान लो करना है मतदान। अस्तु जय। जय सारस्वतम, मारू नाम सोरा खतुबाई हसण धोरण 11। આજનો મારો વિષય છે લોકશાહીમાં મતદાનનું મહત્વ। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી પર્વ। લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર। ભારત આઝાદી પછી ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે। ચૂંટણીને લીધે જ દેશની પ્રજા અને પ્રતિનિધિઓને એ બાબતનો સતત ખ્યાલ રહે છે કે આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે, એમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના જ હાથમાં હોય છે। મુક્ત અને ન્યાય ચૂંટણી એ લોકશાહીનું સૌથી અગત્યનું અંગ છે। પરિવર્તન લાવવામાં મતદાન સૌથી મહત્વનો ભાગ ભજવી શકે છે। વધુ સારી સરકાર ચૂંટી વર્તમાન સરકારને શાસન કરતાં અટકાવી શકાય છે અને આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે સૌથી સારી સરકાર ચૂંટવી એ આપણા સૌની નૈતિક ફરજ છે। ખરેખર લોકશાહીમાં તો સારો ઉમેદવાર એ જ મારો ઉમેદવાર એવું હોવું જોઈએ। હકીકતમાં આજે એનાથી ઉલટું થઈ ગયું છે કે મારો ઉમેદવાર એ જ સારો ઉમેદવાર। આથી મતદારોમાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે। ઘણી વખત સરકાર સર્વોદયના બદલે સ્વઉદયના કામમાં લાગી જાય છે। મારા મતથી કાંઈ જ ફરક પડતો નથી એવી માન્યતા સૌથી ભૂલ ભરેલી છે। દરેક મતની કિંમત છે। જો દરેક મતદાર આવું સમજી જાય તો વધુ સારી સરકાર ચૂંટી શકાય અને દેશમાં લોકશાહી પણ જળવાઈ રહે। અસ્તુ જય હિન્દ, જય ભારત।